કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે મહેસૂલી તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે દાદાગીરીથી કાર્યવાહી કરવામાં આવી। સરકારી સર્વે નંબર 169 પૈકીની જમીન પર કેટલાક શખ્સોએ અનધિકૃત રીતે હોટલ, ઓરડીઓ, દુકાનો અને ભંગારના વાડા બનાવ્યા હતા। તંત્રે અગાઉ દબાણકારોને નોટિસ આપી હતી, પરંતુ યોગ્ય પગલાં નહીં લેતા બુલડોઝર ચલાવવામાં આવ્યું। ઝુંબેશ રૂપે હાથ ચલાવવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 74 દબાણો દૂર કરવામાં આવ્યા। અંદાજે 3782 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ છે, જેની જંત્રી પ્રમાણે કિંમત આશરે રૂપિયા 2.5 કરોડ થાય છે। મહેસૂલી તંત્રે આ કામગીરી સ્થાનિક પોલીસ અને અન્ય સહાયક દળોની હાજરીમાં પાર પાડી હતી। તંત્રના જણાવ્યા મુજબ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવા જ કડક અભિગમ રાખવામાં આવશે।